લોગને લાઈક કરી રાખજો. ડેલી બંધ કરીને હવે ઠેક ગઈ તે કેમ બપોરે નકર જવાની ને શું થયું? જાંબુ કાંઈક મને દેખાણા આવી રહ્યા તો ભાઈ આ હજી એમને પડ્યા તો કોઈ એટલે કોઈ હેત નહીં. દાદા કદાચ આપી ખાઈ જવાય તો બધી ઓયો કર્યું હોય છે ને ઢાંકણું ડાયરેક્ટ નહીં બંધ કર્યું એટલે. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને વાગી ગયા છે સવારના 7:10 અને આ બાજુ ગુડ મોર્નિંગ. તો ભાઈ ચાલો, હજી તો જો કાંઈ તૈયાર થયું નથી. ચા મૂક્યો હે અને શું કરવાના, ભાખરી કે રોટલી? શું કરવાના હો હા એ બોલો ને ભાઈ. ઓકે, જી કરે હમણાં બતાવ્યું ને ભાઈ, નાસ્તો બાસ્તો કરી લઈ. રાતના 7 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ ઓફિસેથી ઘરે આવી ગયો છો. અને આજે છે શનિવાર, તો બાલાજી મંદિરે જવું હોય હમણાં થોડીક ભાઈ. અત્યારે જો ઘરે આવ્યો, ઘરે તો કોઈ એટલે કોઈ હેત નહીં. દાદા કદાચ ગયા છે ચોકે બેઠા છે, એટલે બધા ટૂંકમાં બેઠા હોય નહીં. અને મમ્મી ગયા છે કદાચ માર્કેટમાં. અને ઓલી ગઈ આ કાલે રાતે જ માસીને ઘરેથી બધા વહી ગયા તમારા મામાને ઘરે. બીજી બધી આને કોલેજ હતું એટલે બપોરે ગઈ છે હવે મામાને ઘરે, કારણ કે આજે સાંજે ત્યાં વેકેશન ગયું છે. તો ભાઈ અત્યારે ઘરે એકલો કોક આવે, બાકી ન આવે તો હમણાં લોક બોક મારી જાવ બાલાજી મંદિરે. 8:30 વાગી ગયા અને મને એમ કે ઓલી વહી ગઈ હતી, પછી જો હવે ડેલી બંધ કરીને હવે ઠેક ગઈ તે કેમ બપોરે નકર જવાની ને શું થયું? પેલા કે હવારે ન જાવ, બપોર ઉઠીને કે મેં બાલાજી જાવું ને હવે ગઈ બાલાજી ગળદી બહુ આરતી મારી ગળદી. તો ભાઈ અત્યારે હવે ઠેક ગઈ. અત્યારે કાલે લોબી રોકાયા, કાલે સાંજે પાછા હોઈ ગયો તો બાલાજી. પણ મારે અંદર જવાનું ને, કારણ કે બહાર એટલો ટ્રાફિક હતો ને, બહારથી જ પાછો આવતો અંદર જવાનું નહીં ડાયરેક્ટ. એટલે ભાઈ હવે એવું છે, સાંજે કાલે જઈશ પાછું, બરાબર. અને શું બનાવવાનું અત્યારે તો આપણે એવું ન હાલે. ચાંદ થેપલા હું ખાવું કંઈક આમ સારું કરું. અને હે ને મારા ટિફિનમાં હે ને ખાટી છાશ કોઈ દી ન નાખ્યો. ઓયો ફૂલ ખાટી બરા જેવી હતી ને ઢોરાઈ ગઈ ને આ પોઈ ગઈ પેલા તો બધી ખાટી નથી, ઓલી કોથી ઠલાવી મારું ઓયો ખોટું ભાઈ મે એકવાર ના પડી પણ હું નો નાખ. હો લોકમાં એમ આ તો ઈ ઓલું કર્યું હોય છે ને આ ઢાંકણું ડાયરેક્ટ નહીં બંધ કર્યું હોય, ઢોરાઈ ગઈ આખી. કઈ ખાવ કઈ માના છો કઈ ઢોર નથી, કઈ ઢોર નીચે બધું દઈ દે. આ પર ઢોરાઈ ગઈ જો, ઓલા બેગ નવું બેગ હે ને આખું પલરી ગયું નીચેથી. ધોવું જો હવે. શું બનાવવાનું અત્યારે તો? હા ચાંદ થેપલા હું ખાવું? તો ભાઈ ચાલો ખાવું જો છે એ જોઈ શું બને છે. તો ભાઈ ચાલો ફાઇનલી ભાઈ અંતે આવ્યા તો ચા ને થેપલા જ. તો ચા ને થેપલા અત્યારે બનાવે પતિ પેલા. હમણાં કંઈક અમારે કંઈક શું કહેવાય જાંબુ કંઈક મને દેખાણા આવી રહ્યા. તો ભાઈ આ હજી એમને પડ્યા તે દી ના હે હજી તો બગડી જાય, આપણે ખાઈ જવાય. હો તો ભાઈ ચાલો ખાઈ લો. બીજું શું થાય એમને? આટલી બધી કેરી કે ઓલી બોક્સ વાળી જ છે કે બીજી એક? છે ઈ પાકી ગઈ છે બધી જો ને. એ નહીં બોક્સ, ઓલે તી પેલા કંઈક પડી હતી, એ કોણ લઈ આવ્યું હતું? હું લઈ આવી ત્યાં છોકરી બે આવી હતી ને બે બોક્સ. ઓકે ભાઈ, એ બે બોક્સ અને ભાઈ બે દી પેલા મારા ઓફિસેથી આવ્યું એ બે બોક્સ, એ એક બોક્સ. હા હું કહો? હા તે કરી દો, લાવો બીજું હું. હા તો મારું ન કરતા, ખાલી ચા થોડોક કરી દો. કઈ બધાય પેપર ને એટલા બધા કેટલા એક બે થાય ને? 3 થાય તો ઘણાય બે પેપર તો ઘણાય ખોટું. પછી વધારે ખાવાનું ઓછું કરી નાખવું ધીમે ધીમે, એટલે વાંધો ન આવે. એક પેપર નો નાખી દઈશ. ઓકે તો ભાઈ હાલો થઈ ગયું આજનું. મેં કીધું ચાંદ થેપલા ખાવા જો તો વાંધો ન આવ્યું. ઢોસાનું પેપર એક કરી નાખશે, કારણ કે પરમદી ઢોસા કર્યા હતા. તો પરમદી નહીં ઓલે દી ખીરું ને એવું પડ્યું છે. તો ભાઈ ચાલો. કઈ તો એને કરી દીધા તમે. અહીંથી 6 વાગે 6:30 ખાઈને ગયું. તો મેં કીધું 2 વાગે દર્શન આટું બનાવી હતા. તારે અહીંયા જમવાનું હતું 2 દિવસ સુધી. ઓકે હવે ચાલો. પડ્યું ભાઈ. 2 દી માસીન ઘરે હતું, હવે આવતીકાલે મામાને ઘરે. હજી તો અત્યારે ગયા, કાલે મામાને ઘરે વહી જાય. આજે જવાનું તો એક જગ્યાએ પ્લાન કર્યો હતો, કેન્સલ થયો. હું હાઈ ભાઈ બધા ભેગા થઈને ક્યાંક ગાર્ડનમાં પાઉંભાજી કરીને અને પછી શું કહેવાય બોક્સ ક્રિકેટમાં નહીં ક્યાંક કંઈક ગોઠવવું પણ ન મેળવ્યું. બોક્સ ક્રિકેટનું એનું ન મળ્યું ગ્રાઉન્ડ, એટલે ભાઈ પછી ક્યારેક. અત્યારે ભાઈ એમને રાખ્યું. તો ભાઈ ચાલો અત્યારે પહેલાં તો હવે આ જાંબુ ખાઈ લો અને પછી ઢોસા. બધાય નથી ખાવાના. કેમ તમારે ખાવા? હા લઈ લો ને, કોણ ના પાડે છે? એવું નથી તા પપ્પા તો રાખજે. હો ચાલો ખાઈ લો. ચાલો ફાઇનલી ભાઈ આ બાજુ ઢોસો રેડી થઈ ગયો છે. તો ભાઈ હવે જમવા વહી જાવ અને ખાઈ લઉં ઢોસો. અને આ સાથે આજનું લોકો
પૂરો કરીએ છીએ. લોગને લાઈક કરી રાખજો. વઘાર કરે ઓલું કરે નાકમાં ચડી ગયું. હવે આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા